અમદાવાદ શહેરના હોટલો રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિન પ્રતિદિન હોટલ રેસ્ટોરાંમાં ખાવામાંથી જીવજંતુઓ નીકળે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલના અજીત મિલ 4 રસ્તા પાસે આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરાંના દાલફ્રાયમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન જેણે બેબી શોવરનો પ્રસંગ તે પરિવારના સભ્યએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC ફૂડ વિભાગ અંગે જણાવ્યું હતું કે કમ્પ્લેન કરી પણ કોઈ ન આવ્યું. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર. હા ભાઈ બોલો, શું નામ છે તમારું? મારું નામ ચાવડા લેનિન છે. અને નગરમાં જ રહું છું. અને મારા મોટા ભાઈનો અહીંયા બેબી શાવરનો પ્રોગ્રામ હતો અને અમે જ્યારે આવ્યા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા. અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એસી બંધ છે. તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો, પણ જબરદસ્ત ગરમી હતી. તો પણ અમે આ ઉપરના મેનેજરને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેન્ટનો નિકાલ ના આવ્યો. અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે, મુક્તિપુર છે, રખિયાલ છે, અમરાઈવાડી છે, ટોટલી બધા અહીંયા મેન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલમાં અમે લોકો આવ્યા છીએ. પણ વારંવાર આ હોટલની આ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે અને ટેકનિકલ ખામી છે, પૈસા પૂરા લે છે, સર્વિસના નામે એકદમ ભંગાર સર્વિસ છે. અને એ તો સમજ્યા તો બી આ લોકો પેમેન્ટ બી અમારી જોડે કેશ માંગે છે કે ભાઈ તમને જીએસટી બચાવવો હોય અમને કેશ પૈસા આપો, ચેકથી અમે લઈશું નહીં, ઓનલાઈન અમે નહીં લઈશું. એટલે મતલબ તમે કેશ પૈસા આપો તો જીએસટી માફ? જીએસટી માફ એ બી કરે છે. અને આજે તો હદ થઈ ગઈ કે જે અત્યારે જે ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને ચાંદી બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે. જેમાં ફૂડમાં પણ 2 વખત અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા બંદા પણ જોવા મળ્યા. તો પણ અમે મેનેજરને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું, એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે ને એવી બધી અલગ અલગ વાતો કરે છે. અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે, આની પહેલા બી આવા પ્રસંગમાં આવા બનાવ બનેલા છે. અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા. એટલે મારી એ જ હતી કે કોર્પોરેશન ખાતાને કે તમે ફૂડ ખાતાને અહીંયા મોકલો અને આ ટોટલી ચકાસણી કરો કે આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. બાળકોને અહીંયા ઓછામાં ઓછા 150 થી ઉપર બાળકો આવ્યા હતા. એ લોકોના મા બાપો એમને જમવા નથી દીધા અને ઘરે જતા રહ્યા. એટલે અમારા પ્રસંગની તો પૈસા તો ઠીક છે, પણ અમારો પ્રસંગ જે કહેવાય ને કે અમારો આખો પૈસાનો જે પૈસો છે અમે આ લોકોને આપીએ છીએ ને સર્વિસના નામે અમને આવી જે કહેવાય ને કે એકદમ બોગસ થર્ડ ક્લાસ સર્વિસ આપે છે. એસી તો વારે ઘડે જેટલી વખત બી અહીંયા આવીએ અમારો આ 4થો પ્રોગ્રામ છે, પણ 4થા પ્રોગ્રામમાં એસી સંપૂર્ણ રીતે બંધ હોય છે. જ્યારે પૂછે ત્યારે એક જ હોય કે ભાઈ ટેકનિકલ ખરાબ છે, લોડ વધારે છે, આમ છે એટલે એસી બંધ છે. વારંવાર આ તકલીફ. તમે કોઈ કમ્પ્લેન કરી કોર્પોરેશનમાં? અમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ કમ્પ્લેનના માણસો આવ્યા નથી. કેટલો સમય છે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરે? એનો 2 કલાક જેવો સમય થયો છે. અને એક આ મેસેજ આવ્યો છે કોર્પોરેશનનો, એવું કહેવાય છે કે આ હોટલના જે મેનેજર છે એનું સેટિંગ છેક ઉપર સુધી છે. એટલે કે કોઈ તમે ગમે તેને ફોન કરો પણ કંઈ નહીં થાય કે અમે આગળ વાત કરી છે એવું બધી વાતોની ચર્ચા કર્યા કરે છે. એટલે મારે કોર્પોરેશનને સરકારને એટલી જ અરજી છે કે આવા જે આ લોકો ફૂડના નામે જે બાળકોને જે રોગચાળો ચાલી રહ્યો છે અત્યારે એનું કોઈ સરકાર ધ્યાન આપે. અને અમે કમ્પ્લેન કર્યા પછી 2 કલાક સુધી ખાલી મેસેજ જ આવે છે, કોઈ માણસો આવ્યો નથી. એટલે મારે સરકારની એટલી જ વિનંતી છે કે